ગીતાનું જ્ઞાન ખાલી અર્જુન માટે જ નથી અને સર્વે જગતના લોકો માટે છે. તો પહેલું ગીતાની અંદરમાં ભગવાન સાંખ્ય જ્ઞાન વિશે કહે છે. તો પરમાત્માએ એ સાંખ્ય જ્ઞાન વેદમ વ્યાસ વડે મતલબ કે જે છે ને સંજયને આપ્યું હતું, કે યુદ્ધના સમયે નહોતું આપ્યું ને સંજય વડે મતલબ કે એ ધૃતરાષ્ટ્રને સંભળાવેલું છે યુદ્ધ વખતે. તો પરંતુ તે ખાલી મતલબ કે જે છે ને અર્જુને કૃષ્ણ ભગવાને કહ્યું, મને રથને બંને સેનાની વચ્ચે ખાલી ઊભો રાખો, મારે સગા જોવા છે. બાકી તો ગીતાનું જ્ઞાન તે વખતે મતલબ 18 ધ્યાન કહે ક્યાં છે, કોઈ સમજ્યા જ નથી. આ જ્ઞાન ગીતાનું 1,96,08,53,117 વર્ષ પહેલાં આ સૂર્યને કહ્યું હતું. સૂર્ય એના પુત્ર મનુને કહ્યું હતું અને મનુએ તે રાજા ઈસકોને કહ્યું હતું. તો આ પરમાત્માએ જે 2 તત્વો બનાવ્યા છે, એક આત્મા અને બીજી પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ માયા, સત્વ રજસ તામસ અને 3 ગુણોવાળી. બુદ્ધિ મન અહંકાર, 5 વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, અને 5 જ્ઞાન ઇન્દ્રિયો, કાન ચામડી આંખ જીભ અને નાક, અને 5 કર્મેન્દ્રિયો, વાણી હાથ પગ જનેન્દ્રિયને ગૂંદા, અને 5 મહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ. આ 24 તત્વને પ્રકૃતિ કહેવાય છે. કાર્ય બધું પરમાત્મા તે પ્રકૃતિ વડે કરાવે છે ને જે સર્વે પદાર્થો જેવા કે ગ્રહ, સૂર્ય, વનસ્પતિ વગેરે બધું જ એ પરમાત્મા વડે આત્મા અને પ્રકૃતિ વડે કરાવે છે. તો પરંતુ આત્મા પ્રકૃતિના સંગ વડે વિવેકને ભૂલી જવાથી આત્મા હર વખત કહે છે આ શરીર મારું છે. શરીર પરમાત્માએ ભાડે આપેલું છે, છતાં હું કાર્ય કરતા છું. કાર્ય કરતા આ પ્રકૃતિની મતલબ કે ઇન્દ્રિયો કરે છે વગેરે ભૂલના કારણે આત્મા એ કર્મના બંધનમાં બંધાય છે. તે આત્મા બંધનમાંથી છૂટે તો એને મોક્ષ થાય છે અને આને જ સાંખ્ય જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા ખાલી સાક્ષી ભાવે રહેવાનું છે, ત્યાં આત્મા હું કરતાનું થઈ જાય એને બંધન પડે છે. હવે બીજું ભક્તિ. ભક્તિ એટલે પરોપકારથી કર્મોના ફળની આશા રાખ્યા વિના, મમતા વિના તથા શોક વિના થઈને શ્રદ્ધાથી કરેલા કર્મને બંધન લાગતું નથી. પણ ત્યારે મોટા ભાગના માણસોને કર્મમાં જો પૈસા મળે એવી આશા જ હોય તો જ કામ કરે છે. તો ગીતા ચોખ્ખે ચોખ્ખું કહે છે કર્મ તો તારે કરવાનું જ, પણ કર્મનું ફળની આશા ન રાખવાની, તો બંધન નહીં લાગે. હું એમ નથી કહેતો પૈસા કોઈને જોઈતા નથી, પૈસા જોઈએ છે. પણ ગીતાના અંદર 4થા અધ્યાયના 21મા શ્લોકમાં એમ કહ્યું કે હે અર્જુન, જેનો તને પાપથી બચવું હોય તો શરીર અને મનને વશ રાખી ને જીવન નિભાવ જેટલું જો તું મતલબ કર્મ કરીશ તો પાપ થશે નહીં. પણ આપણે મતલબ શિક્ષણ કેટલું એ કરવું એ ભીણું એનો કોઈ માપ નથી. એટલે જે કર્મ કરવું, કર્મ ગીતામાં એવો કોઈ મતલબ અધ્યાય નથી ને કોઈ મતલબ કે કહેવામાં નથી આવ્યું કે કર્મ ન કરવું. કર્મ તો સતત કરવાનું, પણ કર્મનું ફળની આશા નથી રાખવી. ત્યાં તમામ માણસો કર્મની ફળની આશા રાખે રહ્યા અને એને લઈને બંધન થાય રહ્યા. આ ગીતા અધ્યાય 3 શ્લોક 30-31માં બતાવેલું છે. બીજું શું કે ફળની આશા રાખ્યા વિના, મમતા વિના તથા શોક વિના થઈને શ્રદ્ધાથી કરેલા કર્મનું બંધન લાગતું નથી. આ ગીતા અધ્યાય 3 શ્લોક 30-31માં પુરાવો છે. હવે બીજું કર્મ વિષયોના મનને સંયમ રાખવું, વિવેકથી કરાતા ભોગ અને કર્મને ધર્મ કહેવાય છે. જ્યાં કર્મ લખેલું હોય ત્યાં ધર્મ સમજવાનું. તો કર્મ
મન વચન અને શરીરથી શાસ્ત્ર મુજબના કર્મોને શુભ કર્મ કહેવાય છે. પછી અકર્મ. અકર્મ એટલે અભિમાન, વેર, ઈર્ષા છોડી ફરજ મુજબના સર્વેના કલ્યાણ અર્થે કર્મને અકર્મ કહેવાય છે. પછી વિકર્મ, જે પાપવાળા, જે ચોરી, જૂઠ, કપટ, વ્યભિચાર, હિંસા, બોલીને ફરી જવું વગેરે પાપ કર્મને વિકર્મ કહેવાય છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 17 પુરાવો છે. પણ વળી એક વસ્તુ જાણજો, શ્રી કૃષ્ણ ભગવાને પણ મતલબ કે આ વિકર્મને અકર્મમાં ફેરવી નાખ્યું હતું. વિકર્મ એટલે પાપ કર્મને કહેવાય, પાપ કર્મને અકર્મમાં ફેરવી નાખ્યું હતું. અકર્મમાં એટલે કેવી રીતે કે જો દ્રોણ ગુરાચાર્ય જો મરે નહીં તો પાંડવો જીતે નહીં. એટલે દ્રોણ ગુરુને મારવા હારું કરીને એને જૂઠ બોલેગા અને કહ્યું કે ભીમને તું જા એનો હાથી મારી નાખ, એનું નામ અશ્વત્થામા, ને પછી તું એમ અવાજ કરજે કે અશ્વત્થા મરાણો. એટલે કૃષ્ણ ભગવાને 2 વખત ફેરવી નાખ્યું. મતલબ કે આ બધાની વચ્ચે તમે સાંભળો. એક તો એ જૂઠું બોલ્યા, એ શા માટે? જગતના કલ્યાણ માટે. તો જગતના કલ્યાણ માટે મતલબ કે વિકર્મ એટલે પાપ કર્મને પણ અકર્મમાં જ મતલબ માનવાનું. જગતનું કલ્યાણ થતું હોય તો મતલબ આ યુદ્ધમાં જો પાંડવો જીતશે તો જગતનું કલ્યાણ થશે, રાજ સારું કરશે, અને કૌરવ જીતશે તો આ દુનિયાને દુઃખી કરશે. એટલે જગતના કલ્યાણારું એને વાણી ફેરવી નાખી. બીજે નંબર, એને પ્રતિજ્ઞા લીધી હતી કે આ યુદ્ધની અંદરમાં હું ક્યારે હથિયાર નહીં ઉઠાવું. તો ભીષ્મ પિતાએ મતલબ એવું યુદ્ધ છેડ્યો, એને દીઠું કે આ જો હું હથિયાર નહીં ઉઠાવું તો આ ડોસો છોડશે નહીં. એટલે એને મતલબ રથનું પેડું ઉઠાવીને ભીષ્મની પાછળ દોડ્યા. અર્જુન માથે મતલબ કે ભીષ્મ દાદા ચડીને મતલબ મારવા માંડ્યા હતા તલવાર લઈને. એટલે દીઠું કે આ જો અર્જુન મરી જશે તો મને મરવું પડશે. મારી મતલબ પ્રતિજ્ઞા જાય એક બાજુ, પણ આ સમયે હું મતલબ ભીષ્મને જઈને મતલબ કે ઉઠાવડું. તો વિચારો જુઓ, આ યુદ્ધની અંદરમાં ભગવાન અવતારી પુરુષ જેને કહેવાય એવાએ જો મતલબ જગતના કલ્યાણ માટે પોતાનું બોલેલું ફેરવું પડતું હોય તો ફેરવાય, એમાં કોઈ સવાલ નથી આવતો. મારું કહેવાનું થાય રહ્યું, સમજણ પડી? તો આ વિકર્મ કહેવાય. તો અનન્ય ભાવે કોઈ પણ આશા રાખ્યા વિના પરમાત્માને ભજે તે શ્રેષ્ઠ જોગી કહેવાય છે. આ ગીતા અધ્યાય 47 પુરાવો છે. પણ મુખ્ય કર્મ વિશે ભગવાનની વધુ ભલામણ છે. તથા કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ ન કરવાથી જે આભા મંડળના તરંગો ફેલાવી અને જગતમાં સેવા કરો, પરંતુ ઊંઘના 8 કલાક પછી આળસમાં ફોકટ ક્યારે પણ મતલબ કે ઊંઘી ન રહેવું કે બેસી ન રહેવું, ફાલતુ કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો, તો જ આ મનુષ્યનો અવતાર તમે સફળ થયો કહેવાય છે. હવે આપણે શરીર સ્વસ્થ રહેશે તો જ આપણે મતલબ કે ભક્તિ કરી શકશું. આ શરીર એક સાધન છે. તો હવે શરીર સ્વસ્થ માટે આપણે જીવનમાં ઉતારીએ. તો શરીર સ્વસ્થ તેમજ શરીરની રક્ષા માટે અવશ્ય હું ભલામણ કરું છું તે તમે સાંભળો. જો રાત્રે ભોજન સમય કેદી દહીં ન ખાવું, આ ચરક સૂત્ર 8:20 પુરાવો છે. બીજું, પોતાની પ્રકૃતિની શક્તિ મુજબ શ્વાસ કરવું, અતિ જોર ન લગાવવું. ત્રીજે નંબર, દરરોજ માથામાં તેલ લગાડવું, કાનમાં તેલ લગાડવું, હાથ પગના તળિયામાં તેલ લગાડવું. આ ચરક સૂત્ર 8:12 પુરાવો છે. તો દરરોજ તેલ લગાડવું જરૂરી છે. હાથ પગ ધોઈને ભોજન કરવું. ભીના પગે ભોજન કરવાથી મનુષ્ય 100 વર્ષની જીવે છે. આ મહાભારત પાના નંબર 104-62 પુરાવો છે. ભોજન કરતી વખતે ચાવીને ખાવું ને તેમજ શાંત મન પ્રસન્ન ચિત્તે ખાવું, આમ ખુશીથી, અને એને આમ પૂજન કરીને ખાવું તો વીર્ય અને શક્તિ આપે છે. હવે છઠ્ઠું, ભોજન કરતી ક્યારે ભાગદોડ કે ખેલકૂદ ન કરવું.
ભોજન કર્યા પછી કરીને આમ મતલબ કશું મતલબ બીજું ન કરવું, આરામ કરવું, ખાઈને સૂઈ જવું, મારીને ભાગી જવું. મારવું ને છે નહીં, કદાચ મારવાનો સમય આવે તો મારીને ભાગી જવું અને ખાઈને સૂઈ જવું. પછી ભોજન ઋતુ અનુકૂળ વસ્ત્ર પોશાક પહેરવા, ક્યારે ટૂંકા અશ્લીલ કામોતેજ કપડાં ક્યારે ન પહેરવા, બીજાનું મન ચંચળ ન કરવું. ટૂંકા કપડાં વડે બીજાના મન ચંચળ થાય એ દોષ લાગે છે. 8મું, પોતાનું રહેવાની જગાનું સ્થાનને સફાઈ રાખવી, પવિત્ર બનાવી રાખવું, દરેક જગ્યાએ પોતે જ્યાં રહે ત્યાં. 9મું, ભોજન કરતી વખતે વાતચીત બિલકુલ ન કરવી, કે હસતા હસતા પણ ભોજન ન કરવું. જે કામ કરવા બેસો એને એ જ કામ મતલબ પરફેક્ટ કરવાનું. ભોજન તો ભોજન જ, બસ ત્યાં હમણાં વાતચીત નહીં. હવે વાતચીત કરવા બેઠો તો વાતચીત જ કરો, તેની વચ્ચે મતલબ ભોજનની. જે કરો તે ચોક્કસ કરો, પણ અત્યારે મતલબ કહો તો કોઈ મતલબ માને નહીં. જાણે રેણ કરવા બેઠા, ભોજન કરવા બેઠા. અરે એ જ વર્ષ તમે ભોજન કરી ઉઠી પછી બેહો ને મતલબ સાઈડમાં. ના, કોઈને મતલબ આવી સમજણ ઉતારવી જ નથી. તો હસતા હસતા વાતચીત ન કરવી, કે કોઈની મજાકમાં ઠેકડી ન કરવી. તમે મજાકમાં શું આમ હાથ પકડશો? મજાકમાં શું મતલબ કે આમ દેવતા પકડશો? નથી પકડતા. તો મજાક કરીને કોઈના મનને દુભાવવું નહીં. તો ઊભા ઊભા ભોજન ન કરવું કે પાણી ન પીવું. 12મું, પુરુષોનો વેશ સ્ત્રીએ ન પહેરવો ને સ્ત્રીનો વેશ પુરુષે ન પહેરવો. સ્ત્રીએ શર્ટ પેન્ટ જીન્સ ના પહેરવા ને વાળ ખુલ્લા ન રાખવા. આ માનવતાની રીતે મનુષ્યના આના લેવડે સંસ્કાર આવે છે અને એને લેવડે સંતાન સારા બને છે. પુરુષના જ વસ્ત્ર પહેરવા જોઈએ, સ્ત્રીના જ વસ્ત્ર પહેરવા જોઈએ. 13મું, બીજાના વાપરેલા વસ્ત્ર બૂટ ચંપલ માળા વગેરેના પહેરવા. 15મું, માથામાં ટોપી પાઘડી સાડી પહેરવા અથવા વાળ બાંધીને સાફ રાખવા. 16મું, વાળ નખ દાઢી વગેરે સમય સમય પર કાપતા રહેવું. 17મું, ઉત્તર અને પશ્ચિમ એટલે આથમની દિશા માથું રાખીને સૂવું નહીં. આ મહાભારત અનુશાસન પર્વમાં બતાવેલું છે. 18મું, એઠું મોં રાખીને ન ઉઠવું, થાળીમાં મોં ધોઈને ઉઠવું ને ચડું કરી જવું. 19મું, સાત્વિક સંતુલિત પૌષ્ટિક ભોજન કરવું, ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું, થાળીમાં એઠું ભોજન ન છોડવું, ચડું કરી તે પાણી પી જવું. 20મું, ભૂખ વિના ભોજન ન કરવું તેમજ વારવાર ભોજન ન કરવું, તો જ શરીરની સ્વસ્થ સારું રહે છે. હવે ચારિત્ર માટે ખાસ જરૂરી છે. જો ચારિત્ર હશે તો રામને શા માટે ચારિત્રવાન કહેવામાં આવ્યા? કે એના ચારિત્ર તો જુઓ, કે એનો મતલબ કે જે છે ને સ્થિર પગ જુઓ. સ્થિર પગ કેને કહેવાય? કે આજે મતલબ રાજગાદી મળે તો ચહેરામાં એવો જ મતલબ કે હસમુખો, અને એ જ ઉઠીને બીજે દિવસે જંગલમાં જવાનું થાય તો ચહેરામાં એવો જ આનંદ, એને સ્થિર પગ કહેવાય છે. એવો જ શાંત, એવો જ પ્રસન્નચિત્ત, એવો જ ચહેરો, એને ચારિત્રવાન કહેવાય છે. પણ ચારિત્ર બગડે કેમ રહ્યો? હવે એને આપણે સાંભળીએ. જો આપણે મા બાપ પહેલાં મતલબ કે જે છે ને બાળકોને એવી શિક્ષા આપવી જોઈએ કે ક્યારે મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, મકોડો, પતંગિયું વગેરેને રમતમાં કે કોઈ બી રીતે એની હત્યા ન કરવી. હત્યા કોઈને ન કરવી એ પાપ છે. બીજું, ક્યારે પણ લોભ લાલચ ભય સ્વાર્થમાં જૂઠું ખોટું ન બોલવું. 3 નંબર, સ્ત્રી જાતિ પ્રત્યે ક્યારે કોઈ ખોટો વ્યવહાર ન કરવો
કે જેના કારણે સ્ત્રીને તકલીફ થાય. ચોથું, બીજાની કોઈ પણ વસ્તુનો તેમની પૂછ્યા વિના ફૂલ ફળ ખેતરમાં કે ઘરમાં ગમે તે જગ્યાએ ગમે તે લાઇટ હોય, ખુરશી હોય, ગાડી હોય, ઘોડો હોય, ગમે તે એની પૂછ્યા વિના ન લેવું કે ન વાપરવું કે ન બેસવું કે ન તોડવું કે ન લેવું. તો એ તમારા કહેવામાં મતલબ કે વર્તવું જોઈએ. પાંચમું, વ્યર્થ વિચારો ન કરવા, વ્યર્થ વસ્તુઓનો સંગ્રહ ન કરવાનો. જે ઘરમાં 6 મહિના ન ખપતી હોય એવી કોઈ વસ્તુ મતલબ ન ઘરમાં રાખવી કે ન લઈ આવવાની. એવી વ્યર્થ વસ્તુ કોઈ પણ ન રાખવી. દરરોજ શૌચ પેશાબ કરીને સારી રીતે હાથ પગ વગેરેને ધોઈને શરીરને સાફ, મન બુદ્ધિ પણ પવિત્ર રાખવા. હું ઘણાને કહું છું કે પેશાબ કરી પાણી લેવું. એક જણે મને એમ કહ્યું કે એ તો કામ મતલબ મુસલમાન કરે છે. ને કે મુસલમાન શું પશુ પક્ષી હે કે મહાન હે? એ પણ મહાન હે. પેશાબને પાણી વડે સાફ કરીએ તો જ શરીરની બહારની શુદ્ધિકરણ રહે. જેમ અંદરની શુદ્ધિ જોઈએ રહી તેમ બહારની પણ શુદ્ધિ જોઈએ રહી. આજે એવી કોઈ મતલબ કે જે છે સમજણ નથી, એટલે છોકરાઓમાં એવા ચારિત્ર આવતા જ નથી. તો સાતમું, વિદ્યા ભણવામાં કે કોઈ બી સેવા કાર્ય કરવામાં મહેનત કરતી વખતે છતાં પરિણામમાં જે મળે તેમાં સંતોષ રાખવો. પરેશાન મતલબ ઓછા માર્ક મળ્યા તો સહી ઓછા, ન મળ્યા તો ન મળ્યા, અને ન પાસ થયા તો ન પાસ થયા, જે થયું તે. પણ ક્યારે મનથી દુઃખી ન થવું કે નારાજ ન થવું. આપણા હિત માટે કદાચ નહીં ભણીએ તો કદાચ કાંઈક બીજો કામ કરીને મતલબ ધંધો કરી શકશું. ભણીને કદાચ નોકરીનો મર્યાદા પગાર હોય, ધંધો થાય એમાં તો ઘણા પૈસા કમાઈ શકાય. તો શા માટે મતલબ કે જે પરીક્ષાના પરિણામ આટલા જ માર્ક આવે તો જ બરાબર ના આવે તો હું મતલબ મરી જાઉં ને ફલાણું કરું, સુસાઇડ કરું, આ કરું, એ કરવાનું છોડી દો. આઠમું, સારા કર્મો કરતી વખતે પણ માન અપમાન થાય કે લાભહાનિ થાય કે સંયમ રાખવો. સારું કરવા માટે બીજા ગમે તેમ કરે પણ સારું કરવું ને કરવું. નવમું, નિત્ય પ્રતિ સવાર સાંજ પરમાત્માનું ધ્યાન ફરજિયાત કરવું અને સારા ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું. 10મું, પરમાત્મા પ્રત્યે બહુ જ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું. ક્યારે પણ પાપનું ખોટું કામ ન કરવું. આ રીતે માતા પિતા પોતે જીવનમાં ઉતારે પછી બાળકને સમજાવે તો તે બાળકનું ચારિત્ર સુધરે છે. ને આમ જે લોકો સર્વે કામનાઓને છોડી દઈ સ્વાર્થ વિના અને અહંકાર વિના થઈ પરમાત્મામાં રહે છે તે જ શાંતિ પામે છે. જે મનુષ્ય ફરીથી આ મોહ સંસારનો કરતો નથી તે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 71 થી 72નો લાસ્ટનો મતલબ કે જે છે શ્લોક છે. તો હવે આપણે જો અસુરી લોકો કોણ છે અને એ કરવું નથી, અને જો એ કરો તો વેદ અથવા ગીતામાં ક્યાંય બતાવેલું જ નથી. અને જે વેદ અને ગીતામાં બતાવેલું નથી એ જ્ઞાન બતાવેલું જ નથી. તે જ્ઞાનને વેદમાં પણ નિંદા કરેલું છે, તેનું ફળ મળતું જ નથી. ને એ ધર્મ વિનાનું અને અસુરી જ્ઞાન કહેવાય છે. ઘણા મતલબ કે આ નથી કરવું એ કહેતા નથી, પણ હું નથી કરવું એ કહું છું. ઘણાને મતલબ ખરાબ લાગશે તો છો લાગે. ઘણા શું કરે, ખાલી સારું જ કરવાનું જ કહે, ખરાબ કરવાનું કહેતા જ નથી. તો હું તો બંને ના કહું છું. જો ગીતામાં કે વેદમાં કે ધર્મમાં આભણછેટ છૂતાછૂત છે નહીં. અને આભણછેટ રાખશો તો એકબીજામાં સમાનતાની દ્રષ્ટિ નહીં રહે. ગીતામાં તો ઉલટું એમ કહ્યું છે 5મા અધ્યાયના 18મા શ્લોકમાં ને 19માં, કૂતરામાં, ગાયમાં, ચંડાળમાં કે બ્રાહ્મણમાં સમાન દ્રષ્ટિ રાખ. અને જો સમાન દ્રષ્ટિ આપણે રાખીએ તો હાલમાં અહીંયા જીવતા જ મતલબ કે જે છે ને જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈએ એવા
5મા અધ્યાયના 19મા શ્લોકમાં પુરાવો છે. તો એક તો છૂતાછૂત ન રાખવું, પછી જાતિ ભેદ ન રાખવાનો, જાદુ દોરા ધાગા ન ક્યાંય બાંધવાના, કાંડામાં માદળિયા ન બાંધવાના, એ વગેરે કાંઈ બતાવેલું જ નથી. તો શુકન ન જોવાનું, મુહૂર્ત ન જોવાનું. શુકન ને મુહૂર્ત શું જોઈને કરવાનું હોય? સારું કામ કરવા જાઓ, પડી ગયો ભલે કાર ચોકડી હોય, તમે એને ઉઠાવીને હોસ્પિટલ લઈ જાઓ, સારું થશે. લાભ ચોકડી જોઈને તમે મતલબ માથાભારી માણસને એક લાફો મારો, લાભ થતો તો હું તમને મતલબ ગુલામ બની જાઉં. કામ જ ધંધો ઊંધો કરવા બેઠો ચોકડીને શું જોવાની જરૂર છે? તો આ એક મુહૂર્ત ન જોવાનું, જન્મ કુંડળી ન જોવાની. ધંધો ધજ કરીને કામ કરો તો કુંડળી તારી યાગી પોતે પોતાને. હસ્તરેખા ન જોવાના, ધંધો સારું કરો, હસ્તરેખા જોવાની ક્યાં જરૂર? જેનો હાથ કપાઈ ગયો તો શું પૈસામાં એના નથી થતા? સારું કામ કરે તો એનો હાથ ન હોય તો મતલબ કે એ સારું કમાઈ શકે. બીજી નવગ્રહ પૂજા કરવાનું નથી લખેલું. તો હમણાં નવગ્રહ પૂજા મતલબ ફરજિયાત મતલબ કે આ બ્રાહ્મણ લોક માં ને મતલબ કરાવે રહ્યા. બીજું નદી સ્નાન ન કરવાનું ક્યાંય લખ્યું નથી. નદી સ્નાન કરવામાં જઈને મળમૂત્ર કે થૂક નાખો તો પાપ લાગે. મૂર્ખાઓ તો નદીમાં વળી સ્નાન કરવા જાય છે અને વળી મરેલાના લોકોના મતલબ ફૂલ કે એ હાડકા નાખે. અરે ક્યાં તમે આ પાપોથી બચવાના હો? શા માટે એને શુદ્ધ પાણીને અપવિત્ર બનાવો રહ્યા? પછી બલિ પ્રથા છે નથી તો કોક બકરા ઘેટા કાપે રહ્યા તો વળી હિન્દુ કે ના અમે મતલબ ખાલી નાળિયેર વધારશું, અમે બીજી બલિ નહીં દઈએ. અરે હું નાળિયેરની યારું નથી ને બકરા કહેતાની કાંઈ યારું નથી. તમે મતલબ કે આ બલિ પ્રથા લખી જ નથી મતલબ ક્યાંય વેદ ગીતા ઉપનિષદમાં. પછી સતી પ્રથા નથી લખેલી, પછી માંસાહાર ખાવાનું નથી લખેલું, દારૂ પીવાનું નથી લખેલું, કે ભૂત પ્રેતને નથી પૂજવાનું લખેલું, પિતૃઓના નામે પિંડદાન દેવાનું નથી બતાવેલું. શા માટે લોકોને તારણું કરાવીને મૂર્ખા હેરાન કરો છો? ભૈસવાણી નથી લખેલી, મંદિર બનાવવાનું નથી લખેલું, મૂર્તિ પૂજવાનું નથી લખેલું. તો શા માટે મંદિર બનાવીને એકબીજાને મતલબ પૈસા ભેગા ન દે તો જોરાઈ નડે કે ભાઈ આટલા તને લખાવવા જ પડશે. અરે યાન છૂટે તમે બનાવવું બનાવો, યાન છૂટે પરબારા બીજાને કાં નડો રહ્યા? તહેવારો મનાવવાનું નથી લખેલું. શા માટે હોળી હળગાવી, રંગ ઉડાડી, પાણી બગાડો રહ્યા? ફટાકડા ફોડવા વગેરે નથી બતાવેલું, પતંગ ઉડાડવાનું નથી બતાવેલું. શા માટે દોરા વડે બીજાને દુઃખી કરો રહ્યા? પછી ડિસ્કો કરીને મોટા મોટા અવાજે ગાઈને સમય બગાડો છો અને બીજાને ઊંઘવાય નથી દેતા. કોઈ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો કરવો કે ઘંટ વગાડીને માથું નમાવું તે પાખંડ કરવા તે ઈશ્વર ભક્તિ નથી. ઈશ્વરનો સદુપયોગ તો ઈશ્વરી આદેશને સારી રીતે પાલન કરવાથી થાય છે. જે અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું છે. આપણા વ્યક્તિગત, કુટુંબિક, સામાજિક દેવી ગુણો હોવા જોઈએ. સ્વાર્થ, મોહ, લોભ, ક્રોધ વગેરે રાક્ષસો આપણે દુઃખ ન દે તેનું ધ્યાન રાખવું તે જ ઈશ્વર ભક્તિ છે. તો પ્રાતકાળે પ્રકૃતિના સંગથી ઈશ્વરનો વ્યાપકનો આનંદના તરંગો આમ લહેરાય છે. તેથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે અને મનુષ્ય આખો દિવસ સુખ, શાંતિ, યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. આ વેદોના દિવ્ય સંદેશા પુસ્તક રામ શર્માના પાના નંબર 378નો પુરાવો છે. તો મારું કહેવાનું બે જ વસ્તુ સૂત્ર છે. 8 કલાક સૂઈ ગયા પછી 16 કલાકની અંદર તમારે તમામ 16 કલાકમાં બે જ વસ્તુ કરો. એક તો કોઈ બી પ્રકારનું કર્મ કરો સ્વાર્થ વિના, એમાં પૈસા કમાવાની લાલચ નહીં. બિના સ્વાર્થે હું કેને મારું તન મન ને ધન કેમ કામ આવે એવો મતલબ કે એક વિચાર રાખો. એ ન થાય તો તમે ઘરમાં બેસી અને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર 14 વસ્તુનો ઉપયોગ ન કરો. આમ શાંત થઈ ને આ સુરતાને પહેલાં નાકમાં આવતા જતા શ્વાસમાં 72 કલાક રાખો. અંદરમાં 84 લાખ જોનીમાં ફરી ફરીને ઘણા બધા મતલબ કે જે છે ને આ વિકાર પડ્યા આ સુપર કમ્પ્યુટર 20,000 ચિપ્સનું એમાં મતલબ કચરો ભર્યો હોય એ આ તમે મતલબ કે નાકે જતા આવતા શ્વાસમાં 72 કલાક રહેશો એટલે શરીર શુદ્ધ થશે અને શુદ્ધ
શરીર વડે તમારા શરીરમાંથી ઓજસ નીકળશે, જેને કહેવાય આભામંડળ નીકળશે. એ આભામંડળનું કવચ તમે બહાર ફેલાવો તો દુનિયાના તમામ માણસોના સુખ શાંતિ થશે. તો કાં બેસીને આ આભામંડળ બનાવો અને કાં સતત કાંક ને કાંક બીજાને ઉપયોગ આવે એવું કર્મ કરો. 16 કલાકમાં ફાલતુ બેસીને ફાલતુ મેં આ જે બતાવ્યો છેલ્લે એવું તો એક પણ ન કરો. આટલું કહી હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંખીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.